ગુજકો માસોલના ચેરમેન દિલીપ સાંગાણીએ મેંગો ફેસ્ટિવલ અંગે જણાવ્યું હતું કે આધુનિક મીડિયા તાત્કાલિક રીતે માહિતી પ્રજાજનો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ગુજકો માસોલ ખેડૂતોની સંસ્થા તરીકે કાર્ય કરે છે અને કિસાનોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે। સંસ્થા ખેડૂતો પાસેથી સીધી કેસમાં કેરીની ખરીદી કરે છે, જેના કારણે સારી ગુણવત્તા કેરી ગ્રાહકોને સસ્તા દરે ઉપલબ્ધ થાય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રાહકોને યોગ્ય ભાવમાં ઉત્તમ ગુણવત્તાની કેરી મળી રહે તે માટે ગુજકો માસોલનું મુખ્ય લક્ષ્ય છે। સાથે સાથે ગુજરાતના ખેડૂતોને વધુ લાભ મળે તે માટે સંસ્થા શાકભાજીની વિદેશમાં નિકાસ પણ કરી રહી છે, જેનાથી કૃષિ ક્ષેત્રને નવી દિશા મળી રહે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાબતે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ગુજરાતની જનતા પર વિશ્વાસ ભાજપ પર છે। તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું કે તેમના શાસન દરમિયાન ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા અને કિસાનો પર દમન કરવામાં આવ્યું હતું। હાલની પરિસ્થિતિમાં તેમણે દાવો કર્યો કે ગુજરાતમાંથી કોંગ્રેસનો લગભગ સફાયો થઈ ગયો છે। મહિલા અધિનિયમ રિજેક્ટ થવા અંગે તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું કે જે લોકો જન્મ વિદેશમાં થયો છે તેઓ આ દેશની ધરતી સાથે કેટલા જોડાયેલા રહી શકે તે પ્રશ્ન ઉદ્ભવે છે। આ મુદ્દે તેમણે સંસદમાં થયેલી ચર્ચા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી। ગુજરાતની જનતાને હું ખૂબ એડવાન્સમાં અભિનંદન આપીશ કે એમણે ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ રાખ્યો છે। ખેડૂતોને સમૃદ્ધિ થાય એ દિશાની વાત નહીં, માત્ર એની યોજનાઓ બનાવીને એનો લાભ મળે છે। કોંગ્રેસ જ્યારે ખેડૂતોની વાત લઈને જાય ત્યારે મને યાદ આવે બે જ મુદ્દાઓ। એક તો હું નાનો હતો ત્યારે કોંગ્રેસના સમયમાં લેવી નાખવામાં આવી હતી। લેવી શબ્દ આજની નવી પેઢીને અંદાજ નહીં હોય। ખેડૂતોને જે પાક પાકે, દુષ્કાળ કે મુશ્કેલી જેવી પરિસ્થિતિઓ આવે તો સરકાર ખેડૂતોના બજાર કિંમત 20 રૂપિયા ચાલતા હોય મણના, તો એમ નક્કી કરે કે 15 રૂપિયા ખેડૂતોએ આપવાનું છે, તો ખેડૂતોએ 15 રૂપિયામાં સરકારને આપવું અને ન આપે તો એને જેલમાં પૂરે। એવા લગભગ 500થી 600 ખેડૂતોને જેલમાં પૂર્યા હતા। એને છોડાવવા માટે ત્યારે જે ખેડૂત આગેવાનો હતા, વલ્લભભાઈ પટેલ, જયરામભાઈ, દ્વારકાભાઈ પટેલ વગેરેએ એક મોટું આ ભગવાનભાઈ આતંકવાળા, મહેશભાઈના દાદા વગેરે ગાંધીનગરમાં જ આંદોલન કર્યું હતું અને એ આંદોલન ઉપર ઘોડા દોડાવવામાં આવ્યા હતા, લાઠીચાર્જ કર્યો હતો, ટીયર ગેસ છોડ્યા હતા અને છેવટે ગોળીબાર કર્યો હતો। એના કારણે અહીંયા લોહી રેડાયું હતું। ખેડૂતો પાસેથી સસ્તામાં લઈ લેવું એની અમે રજૂઆત કરવા આવે તો ખેડૂતો ઉપર જે લાઠીચાર્જે જે દમન ગુજાર્યું હતું તે દિવસની કોંગ્રેસ આ ગુજરાતમાં સફાઈઓ થયો છે અને એ ક્યારેય ભૂલાય નહીં। ખેડૂત એની હક માગવા આવે, ન્યાય માગવા આવે, એને ગોળીથી વીંધીને ધરતી ઉપર લોહી પડે એ ક્યારેય એ વખતની પેઢી અમારી જેવા બાળપણ કહેવાય કે જુવાન કહેવાય ત્યારથી આજ સુધી જોઈ રહ્યા છીએ, એ કોંગ્રેસે ખેડૂતો ક્યારેય માફ ન કરે।